નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। નજર કરીશું વિસ્તારથી સમાચારો પર। રાજ્યમાં 2 થી 3 દિવસના ઠંડીના વિરામ બાદ ફરી એક વખત ઠંડીનું જોર વધ્યું છે। રાજ્યના વિવિધ જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન 2 થી 6 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટ્યું છે, જેને લઈ ગુજરાતવાસીઓ ભૂક્કા બોલાવતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે અને હજુ પણ આગામી 2 થી 3 દિવસ દરમિયાન ઠંડીનું જોર યથાવત રહેવાની શક્યતાઓ છે। ઉલ્લેખનીય છે કે ગુજરાત પર આવતા પવનોની દિશા બદલાતા ફરી એક વખત ઠંડીનું જોર વધ્યું છે, જે ઉત્તરાયણ સુધી યથાવત રહેવાની સંભાવના છે। ફરીથી ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે। રાજ્યના અનેક જિલ્લાઓમાં ઠંડીનું પ્રમાણ છે તે વધ્યું છે। 3 દિવસના વિરામ બાદ ફરી એકવાર ઠંડીનું જોર વધ્યું છે અને આગામી 2 થી 3 દિવસ દરમિયાન પણ આ ઠંડીનું પ્રમાણ વધશે। ઠંડીનું જોર ઉત્તરાયણ સુધી આ જ પ્રકારે જોવા મળે ઠંડીનો ચમકારો તેવી પૂરેપૂરી શક્યતાઓ છે, તેવી આગાહી પણ છે। રાજ્યમાં હાલ ભૂક્કા બોલાવતી ઠંડીએ જોર પકડ્યું છે, ત્યારે બીજી તરફ હજુ પણ આવનારા 2 થી 3 દિવસ ઠંડીનું પ્રમાણ રહેશે। જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી દિવસોમાં જે વધારે ઠંડી છે તો વધારે ઠંડી પ્રસરી શકે તેવી સંભાવનાઓ રહેલી છે, જેના પગલે ક્યાંક ને ક્યાંક જે ઉત્તરાયણવાસીઓ છે કે જે લોકો ઉત્તરાયણ કરે છે તે લોકોને પણ જે પતંગ રસિકો છે જે પતંગ ચગાવવાની પણ ખૂબ જ મજા આવી શકે તેવી સંભાવનાઓ રહેલી છે। જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ જે તાપમાનનો પારો છે તાપમાનનો પારો -2 ડિગ્રી સુધી નીચે જઈ શકે તેવી સંભાવનાઓ છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે કચ્છના નલિયામાં હાલમાં સૌથી જે માઇનસ ઠંડુ તાપમાન છે તે તાપમાન નોંધાયું છે। કહી શકાય કે 2 થી 3 ડિગ્રી જેટલું જે તાપમાન છે તે તાપમાન ઉતર્યું છે, એટલે કહી શકાય કે જે પ્રમાણે હાલમાં તો જે શિયાળો છે તે શિયાળાની મજા છે તે લોકો લઈ રહ્યા છે। સાથે જ આગામી 2 થી 3 દિવસ સુધી જે ભારેથી અતિ ભારે ઠંડી છે તે ઠંડી ગુજરાતમાં પડી શકે તેવી સંભાવનાઓ રહેલી છે। ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ જે ઠંડીના પવનો છે તે પવનો ફૂંકાય તેવી સંભાવનાઓ રહેલી છે। રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે। 3 દિવસના વિરામ બાદ ફરી એકવાર ઠંડીનું જોર છે તે વધ્યું છે અને હજુ પણ આગાહી છે આવનારા 2 થી 3 દિવસ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં ઠંડીનું જોર રહેશે। ઠંડીનો ચમકારો અનુભવશે। હાલ ભૂક્કા બોલાવતી ઠંડી જોવા મળી રહી છે રાજ્યમાં અને ઠંડીનું જોર ઉત્તરાયણ સુધી યથાવત રહે તેવી સંભાવના છે। આગાહી પણ કરવામાં આવી છે। પવનોની દિશા બદલાતા ઠંડીનું જોર છે તે આવનારા દિવસોમાં હજુ પણ વધશે, એટલે કે ઠંડીનું પ્રમાણ છે તે ચોક્કસથી આગામી 2 થી 3 દિવસ દરમિયાન ઠંડીનું જોર ચોક્કસથી વધશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણની ઉજવણી કરવા માટે ગુજરાત આવવાના છે। 13 જાન્યુઆરી સાંજે અમિત શાહ અમદાવાદ આવશે। 14 જાન્યુઆરીના રોજ ગાંધીનગર લોકસભામાં થલતેજ, ન્યૂ રાણીપ અને સાબરમતી ખાતે કાર્યકર્તાઓ અને નેતાઓ સાથે ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરશે। ઘાટલોડિયાના નવા પોલીસ સ્ટેશનનું પણ ખાતમુહૂર્ત અને આવાસ યોજનાના મકાનોના વિકાસ કાર્યોના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે। અમિત શાહની ગુજરાત મુલાકાત 14 જાન્યુઆરીના રોજ અમિત શાહ જેઓ અમદાવાદ આવશે, વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે। 14 જાન્યુઆરીએ ઉત્તરાયણના પર્વની ઉજવણી કરશે। 16મીએ વડનગરમાં શાહ પ્રેરણા સંકુલનું ઉદ્ઘાટન કરશે। બાદ પીએમ જે સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો તેમાં પ્રેરણા સંકુલનું ઉદ્ઘાટન કરશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની 3 દિવસની આ ગુજરાતની મુલાકાત 13 જાન્યુઆરી અમિત શાહ તેઓ અમદાવાદ આવી પહોંચશે। તે બાદ 14 જાન્યુઆરીએ તેઓ ઉત્તરાયણના પર્વની ઉજવણી કરશે, જે બાદ અનેકવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે। અનેક ખાતમુહૂર્ત સહિતના વિવિધ વિકાસલક્ષી કામો છે, તેમાં કાર્યક્રમો છે। 3 દિવસની ગુજરાત મુલાકાત 13 જાન્યુઆરીએ ગુજરાત આવશે। 14 જાન્યુઆરીએ ઉત્તરાયણના પર્વની ઉજવણી કરશે, બાદ 15 જાન્યુઆરીએ અનેક કાર્યક્રમો
કાર્યક્રમમાં જોડાશે. પીએમ જે સ્કૂલમાં ભણ્યા ત્યાં પ્રેરણા સંકુલનું ઉદ્ઘાટન કરશે. 16મીએ વડનગર ખાતેનો કાર્યક્રમ, અમિત શાહના હસ્તે સંકુલનું ઉદ્ઘાટન થશે. પીએમ જે શાળામાં અભ્યાસ કર્યો હતો તે પ્રેરણા સંકુલનું ઉદ્ઘાટન 16મીએ વડનગરમાં પ્રેરણા સંકુલનું ઉદ્ઘાટન છે. 15 જાન્યુઆરીએ ગાંઠલોડિયાના પણ અનેક કાર્યક્રમોમાં તેઓ ભાગ લેશે. ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે કેટલાક અગાઉ પહેલા ઉત્તરાયણની તૈયારીઓ લોકો કરતા હોય છે, ત્યારે આપણા ગૃહમંત્રી અમિત શાહ જ્યારે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે તો તેને લઈને તૈયારીઓને પણ આખરી ઓપ આપી દેવામાં આવે છે. ગાંધીનગર હોય કે થલતેજ હોય કે સાબરમતી હોય, જ્યાં તૈયારીઓ જેને આખરી ઓપ આપી દેવામાં આવે છે, ત્યારે સાથે સાથે જો વાત કરીએ તો 13 જાન્યુઆરીએ અમિત શાહ જ્યારે આવી રહ્યા છે તો 14 તારીખે ગાંધીનગર લોકસભા અને સાબરમતી ન્યૂ રાણીપ અને સાથે જો વાત કરીએ તો થલતેજ ઉત્તરાયણ છે તે નેતા કાર્યકર્તાઓ સાથે મનાવશે અને ઊંધિયું ને જલેબી ખાઈને ઉત્તરાયણ છે તે મનાવવામાં આવશે. ત્યારે સાથે સાથે જો વાત કરીએ તો 16 તારીખે વડનગર, જ્યાં પીએમ આપણે જે સ્કૂલમાં ભણ્યા છે તે સ્કૂલનું પણ ઉદ્ઘાટન છે તે કરવામાં આવશે. અને તે બાદ હવે નવા બન્યું ઘાટલોડિયા પોલીસ સ્ટેશન આવાસ યોજના જે ત્યાં બનાવવામાં આવે છે ત્યાં પણ ખાતમુહૂર્ત છે તે પણ કરવામાં આવ્યું છે. અને જ્યારે ગુજરાતના પ્રવાસે અમિત શાહ છે તો તેને લઈને તૈયારીઓને પણ આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. જી તો અમિત શાહની ગુજરાત મુલાકાત, 3 દિવસનો ગુજરાત મુલાકાત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જેઓ 13 જાન્યુઆરીએ ગુજરાત આવશે અને 3 દિવસ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. 14 જાન્યુઆરી ઉત્તરાયણના પર્વની ઉજવણી કરશે, જે બાદ અનેક વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ. કે જ્યાં 9 વર્ષની બાળકીનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું હતું. જમતા જમતા અચાનક જ બાળકી ઢળી પડી હતી. ઢળી પડેલી બાળકીનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું. રિયા પાસવાન નામની બાળકીનું કરુણ મોત નિપજ્યું હતું. પલસાણાના વીકે પાર્કમાં આ ઘટના બની હતી. બાળકીને તાત્કાલિક હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવી હતી, પણ જોકે બાળકીનું મૃત્યુ થયું હતું. જોકે બાળકીના મોતને લઈ પરિવારજનોમાં પણ શોકની લાગણી પ્રસરી ગઈ છે. સુરતની આ ઘટના છે જ્યાં બાળકીનું રહસ્યમય મૃત્યુ નિપજ્યું છે. પલસાણાના ખાતેની આ ઘટના છે. બાળકી એકલી જમવા બેઠી હતી તે સમય દરમિયાન આ ઘટના બની. એકાએક જ જમતા જમતા બાળકી ઢળી પડે છે. બાદ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે છે, પરંતુ કોઈ એવું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. બાળકીના મૃત્યુને લઈને પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. પલસાણા વિસ્તારના વીકે પાર્કની આ ઘટના છે જ્યાં 9 વર્ષની બાળકીનું રહસ્યમય મોત નિપજ્યું. બાળકી જમવા બેઠી હતી એકલી, તે સમય દરમિયાન આ ઘટના બની. એકાએક ઢળી પડે છે બાળકી. તે બાદ વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે છે, પરંતુ પહેલા રહસ્યમય તેનું મૃત્યુ નિપજે છે, પરંતુ શું કારણ છે તે ચોક્કસ કારણ હાલ સામે નથી આવ્યું. ચોક્કસથી સુરતની વાત કરીએ તો સુરતમાં વધુ એક 9 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું છે અને સમગ્ર ઘટના જે છે તે સુરત જિલ્લાના પલસાણા તાલુકા ખાતે આવેલ તાતીતૈયામાં વીકે પાર્કની આ સમગ્ર ઘટના છે. અને ગતરોજ જે છે તે બપોરના રોજ 9 વર્ષીય રિયા પાસવાન તેના માતા પિતા સાથે રહેતી હતી અને તેના માતા પિતા ગતરોજ બપોરના રોજ જે છે તે હોસ્પિટલ ખાતે ગયા હતા અને હોસ્પિટલ ખાતે જતા પહેલા રિયાને જે છે તે જમવાનું પીરસીને ગયા હતા અને ત્યારબાદ કલાકો બાદ તેના માતા પિતા ઘરે જે છે તે પરત ફર્યા હતા અને ઘરે પરત ફરતા જોતા જ રિયા જે છે તે જમીન પર ઢળેલી જોવા મળી હતી અને રિયા જે છે તે જમીન પર ઢળેલી જોઈને તેના માતા પિતાના જમીન જે પગ નીચેની જમીન જે છે તે સરકી ગઈ હતી અને તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં, ખાનગી હોસ્પિટલમાં જે છે તે તેને ત્યાં ખસેડવામાં આવી હતી. પરંતુ ત્યાં જે ખાનગી હોસ્પિટલના જે ફરજ પરના જે તબીબ હતા તેને 9 વર્ષીય બાળકીને મૃત જાહેર કરી હતી અને ખાસ કરીને જે રિયા જે છે તે સારવાર મળે તે પહેલા તેણે પોતાનું જે છે તે શ્વાસ ગુમાવ્યા હતા અને ખાસો
કહી શકાય કે મોતનું જે ચોક્કસ કારણ જે છે તે હાલ હજુ કોઈ પણ પ્રકારે સામે આવ્યું નથી. આ મામલે જે છે તે વડોદરા પોલીસ પણ હાલ અત્યારે તપાસ કરી રહી છે. તો બીજી તરફ જે બાળકીનું મોતનું કારણ જે છે તે PM નોટ આવ્યા બાદ જ ખ્યાલ પડશે. તો બીજી તરફ જે રિયા જે છે 9 વર્ષીય બાળકી રિયા જે છે તે 5 મહિના પહેલા જ મધ્યપ્રદેશથી તેના માતા પિતાના ઘરે તાતી તૈયાર ખાતે આવી હતી અને રહેવા માટે આવી હતી. અને ગતરોજ જે છે તેનું આ જમતી વેળાએ જે છે તેનું મોત નીપજ્યું હતું. અને આ સમગ્ર મામલે હાલ જે છે તે વડોદરા પોલીસ હાલ અત્યારે તપાસ હાથ ધરી રહી છે. સુરતની જે ઘટના સામે આવી છે પલસાણા વિસ્તારમાં, જ્યાં 9 વર્ષની બાળકીનું રહસ્યમય મૃત્યુ નીપજ્યું. પલસાણાના તાતીથૈયા વિસ્તારની આ ઘટના છે, જ્યાં 9 વર્ષની બાળકી જે એકલી જમવા બેઠી હતી અને એકાએક તે જમતા ઢળી પડે છે. વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે છે, પરંતુ રહસ્યમય મૃત્યુ નીપજે છે આ બાળકીના મૃત્યુને લઈને હાલ તો પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. પરંતુ કયા કારણોસર બાળકીનું મૃત્યુ થયું તે તમામ દિશામાં તપાસ હાથ ધરાઈ છે. સાચું કારણ છે તે સામે આવશે તપાસ બાદ. બાળકીના મોતને લઈને હાલ તો પરિવારજનોમાં શોક પ્રસરી ગયો છે. જૂનાગઢના કેશોદ પંથકમાં તાંત્રિક વિધિના નામે પરિણીત મહિલા સાથે ભુવાએ દુષ્કર્મ આચર્યા હોવાનું સામે આવ્યું. પંજાળા ગામના રણજીત પરમારે તાંત્રિક વિધિના ઓથા હેઠળ મહિલાની એકલતાનો લાભ ઉઠાવીને ઘરમાં પૂરીને માર મારીને દુષ્કર્મ આચર્યું હતું. ભોગ બનનાર મહિલાએ સરકારી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. પોલીસે ફરિયાદ નોંધી તાંત્રિકને ઝડપી પાડવાની તપાસ હાથ ધરી છે. જૂનાગઢની આ ઘટના સામે આવી છે, જ્યાં તાંત્રિક વિધિના નામે દુષ્કર્મ આચર્યું હતું. રણજીત પરમાર નામના શખ્સે પરિણીત મહિલા સાથે દુષ્કર્મ આચર્યા હોવાની ઘટના સામે આવી. તાંત્રિકે મહિલાને ઘરે વિધિ કરવા માટે જણાવ્યું હતું કે જો ઘરમાં સુખ શાંતિ લાવી હોય તે માટે વિધિ કરવામાં આવે. મહિલાને ફૂસલાવી હતી આમ કહીને કે બાદ તાંત્રિકે રૂમમાં બંધ કરીને મહિલાને માર માર્યો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર મામલો જે પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસે તાંત્રિક રણજીતને ઝડપી પાડવાની તપાસ હાથ ધરી છે. જૂનાગઢના કેશોદનો આ સમગ્ર મામલો છે, જ્યાં તાંત્રિક વિધિના નામે દુષ્કર્મ આચર્યો હોવાનો બનાવ સામે આવ્યો. મહિલાની એકલતાનો લાભ ઉઠાવ્યો. રણજીત પરમાર નામના શખ્સે પરિણીત મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. જરૂરથી આપણે જણાવી દઉં તો કે કેશોદના ગ્રામ્ય પંથકની અંદર તાંત્રિક વિધિના નામે જે એક પરિણીત જે મહિલા છે એ દુષ્કર્મનો ભોગ બની છે. કેશોદ તાલુકાના જે આ પંચાળા ગામની ઘટના છે. કેશોદ તાલુકાના પંચાળા ગામની જે આ મહિલા છે, જે પરિણીત મહિલા, તેના ઘરની અંદર જે સુખ શાંતિને લઈને જે આ તાંત્રિક જે વિધિ કરવામાં આવી હતી, જે આ ભુવો છે તેના દ્વારા જે એના ઘરની અંદર જે તાંત્રિક વિધિ કરવામાં આવી હતી એટલા માટે કે જે મહિલાના ઘરમાં સુખ શાંતિ થાય, પણ મહિલા સાથે જે દુષ્કર્મની ઘટના સામે આવી છે. કેશોદ તાલુકાના પંચાળા ગામની જે મહિલા છે તેમને જે ભુવાને એમના ઘરે બોલાવી, ઘરની અંદર એકલતાનો લાભ લઈ, ઘરની અંદર કોઈ હાજર ના હોય ત્યારે એના ઘરમાં બોલાવી દીવો પ્રગટાવી અને જે મહિલા છે એમને પહેલા તો ઢોર માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ મહિલાના જણાવ્યા મુજબ ઢોર માર મારીને તેની સાથે જે દુષ્કર્મનું જે આચરવામાં આવ્યું હતું અને જે ઘટના બની હતી તેને લઈને જો કોઈને કહીશ તો મારી નાખવાની પણ ધમકી આ મહિલાને આપવામાં આવી હતી. કેશોદ તાલુકાના આ પંચાળા ગામની જે ઘટના છે જે પ્રકાશમાં આવી છે, લોકોમાં ક્યાંક ને ક્યાંક જે ડર અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તાંત્રિક વિધિના નામે જે આ ભુવાએ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું છે. મહિલા જો કોઈને જાણ કરશે તો તેને જે જાનથી મારી નાખવામાં આવશે તેવું ભુવા દ્વારા જણાવવામાં આવ્યું હતું. અને બીજી તરફ મહિલાએ ઘરની અંદર જે આગળ આવી અને પરિવારને વાત કરતા તમામ જે મામલો છે એ પ્રકાશમાં આવ્યો હતો.
ત્યારબાદ જે મહિલા અને પરિવાર દ્વારા કેશોદની જે સરકારી હોસ્પિટલ ખાતે જે ખસેડવામાં આવી હતી સારવાર લઈ અને કેશોદના જે પોલીસ સ્ટેશનને જે જાણ થતા તમામ જે તપાસ કરવામાં આવી હતી. અને જો વાત કરીએ તો જે આ જે ભૂવો છે જેને તાંત્રિક વિધિ કરવામાં આવી હતી જે પંચાળા ગામનો જ છે રણજીત બધા પરમાર નામનો જે ભૂવો છે જે તપાસ કરી અને જે આ રણજીત બધા પરમાર નામના જે આરોપી છે જે તાંત્રિક વિધિ કરવામાં આવી હતી જેને કેશોદના પીઆઈ જે જાદવ દ્વારા 64B અને 115 મુજબ ગુનો દાખલ કરી અને વધુ તપાસ કેશોદ પીઆઈ જાદવ ચલાવી રહ્યા છે. આગળ વાત કરીએ જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાની દાદાગીરી સામે આવી. બિલખામાં ધારાસભ્ય અને પોલીસ હેડ કોન્સ્ટેબલ વચ્ચે ઘર્ષણ થયા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. પોલીસ હેડ કોન્સ્ટેબલ હાર્દિક પંડ્યા સાથે ધારાસભ્યએ બબાલ કરી હતી. બિલખામાં એમએલએની કારને ઈ-મેમો આપતા મામલો બીચક્યો હતો. ગત તારીખ 28 ડિસેમ્બરના રોજ એમએલએની કારને ઈ-મેમો આપ્યો હતો જેને લઈને ધારાસભ્ય હેમંત ખવાએ પોલીસ સ્ટેશનમાં બબાલ કરી હતી. પોલીસ સ્ટેશનમાં એમએલએની દબંગગીરી જોવા મળી. ઈ-મેમોને લઈને પોલીસ સ્ટેશનમાં જઈને એમએલએએ રોફ જમાવ્યો હતો. એમએલએની કારને હેડ કોન્સ્ટેબલે ઈ-મેમો આપ્યો હતો, કાર્યવાહી કરી હતી. જે બાદ આ મામલો એમએલએ પોલીસ સ્ટેશન પહોંચે છે અને ક્યાંક બંને વચ્ચે થોડા સમય માટે તુતુમેમેના દ્રશ્યો છે તે પણ ક્યાંક જોવા મળે છે. જામજોધપુરના એમએલએ હેમંત ખવાનીની દાદાગીરી જોવા મળી. પોલીસ હેડ કોન્સ્ટેબલ હાર્દિક પંડ્યા સાથે એમએલએએ બબાલ કરી હતી. ઈ મેમોને લઈને પોલીસ સ્ટેશનમાં જઈને એમએલએએ રોફ જમાવ્યો હતો. ચોક્કસ કે જે રીતે એમએલએ ની દાદાગીરીનો વિડીયો સામે આવ્યો છે, જે રીતે આખા વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે બિલખા જુનાગઢ જિલ્લાનું જે બિલખા ગામ છે કે ત્યાં જે ગાડી છે તે રોડ ઉપર પડી હતી ને તે સમયે જ બિલખા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં નીકળ્યો ને અડચણરૂપ વાહન હતું જેને લઈને તેમણે ઈ મેમો આપવામાં આવ્યો હતો. આ વાહન કોનું છે અને કોણ અહીંયા આવ્યું છે તે પ્રથમ દ્રષ્ટિએ પોલીસને ખબર નહોતી. ત્યારે આ વાહનને છે તે ઈ મેમો આપવામાં આવ્યો અને બાદમાં આ વાહનના માલિક નીકળ્યા જામજોધપુરના એમએલએ. જામજોધપુરના એમએલએ હેમંત ખવાનું આ વાહન હતું અને અડચણરૂપ તેમણે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન થાય તે રીતે રાખવામાં આવ્યું હતું, જે લઈને ઈ મેમો આપવામાં આવ્યો અને બાદમાં લાલ ધૂમ થયેલા એમએલએ બિલખા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા અને પોલીસ હેડ કોન્સ્ટેબલ હાર્દિક પંડ્યા સાથે બબાલ કરવા લાગ્યા હતા અને સવાલો પૂછવા માંડ્યા કે શું તમે સિવિલ ડ્રેસમાં તમે મેમો આપી શકો? પોલીસ તો ગમે તે સ્થિતિમાં તેનું કામ કરી શકે ને. એટલે આ ધારાસભ્ય છે તેમના દ્વારા ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવ્યું છે અને આખો વિડીયો છે તે સામે આવ્યો છે, જેની અંદર એવા પણ શબ્દો આ ધારાસભ્ય દ્વારા બોલવામાં આવ્યા છે કે તમે વર્ગ 3 ના કર્મચારીઓ છો, માપમાં રહેજો, બહુ હવા છે તમને. આ જે ધારાસભ્યને આ શબ્દો કેટલા અંશે વ્યાજબી લાગી શકે, કારણ કે આ ધારાસભ્યનો વિડીયો વાયરલ થયો છે ને તેની આ જે દાદાગીરી ને લઈને પણ ચર્ચાનો વિષય બન્યું છે. ત્યારે જામજોધપુરના એમએલએ ની જુનાગઢના બિલખામાં જે દાદાગીરી સામે આવી છે, આ વિડીયો વાયરલ થયો છે. જોવાનું રહ્યું કે તંત્ર આ પોલીસ દ્વારા કઈ રીતની કાર્યવાહી કરવામાં આવે છે. એક તો નિયમનો ભંગ કરવો અને બાદમાં પોલીસ નિયમોનું પાલન કરાવે તો તેની સામે રોફ જમાવો. આ રોફ જમાવનાર ધારાસભ્યોને કાયદાનો પાઠ ભણાવશે ખરી પોલીસ? તેવા પણ સવાલો ઉઠ્યા છે. જ્યારે હાલ તો હેમંત ખવા જે જામજોધપુરના ધારાસભ્ય છે તેની પોલીસ સામેની દાદાગીરીનો વિડીયો વાયરલ થતા હાલ ચકચાર મચી છે. મહેસાણામાં સટલાસણામાં મગફળી ખરીદીમાં લાંચકાંડનો મામલો સામે આવ્યો. જ્યારે મગફળી ખરીદીમાં ખામી ન કાઢવા માટે લાંચ માંગવામાં આવે છે. ખેડૂતો પાસેથી સહકારી મંડળીના લોકો દ્વારા લાંચ લેવાય છે. ખેડૂત પાસેથી 4500ની લાંચ લેતા વચેટીઓ ઝડપાયો છે. વાહન દીઠ ખેડૂતો પાસેથી 2 થી 6000ની લાંચ લેતા હતા. એસીબી દ્વારા ટ્રેપ ગોઠવીને આરોપીને ધરપકડ કરવામાં આવી છે.
એટલે જગતનો તાત અને તાતને પણ જે કહેવાય કે હાલમાં ટેકાના ભાવે જે મગફળી ખરીદ ખામી ન કાઢવાના પણ પૈસા આપવા પડતા હોય ત્યારે ખેડૂત એટલો બધો, કારણ કે ખેડૂતના ત્યાં આગળ જે ખેતરની અંદર જે ખેત પેદાશો ઉત્પન્ન કરે છે તેમાં પણ હાલ કહેવાય કે કેટલી મજૂરી અને મહેનત કરે ત્યારે તેને ઉપજ થતી હોય છે જે વાવ્યું હોય તેના માટે. અને તેને પણ હાલ જે કહેવાય એવી ઘટના સતલાસણામાં એપીએમસીમાં થઈ છે ને કોઈ ખામી નહીં કાઢવાના પૈસા માંગ્યા હતા અને જે હતા તે ઠાકોર કલ્યાણજી ઉર્ફે કલાજી નામના વ્યક્તિ વિરુદ્ધમાં કાર્યવાહી થઈ છે અને એસીબી દ્વારા ટ્રેપ ગોઠવીને આ આરોપીને ધરપકડ કરાઈ હતી અને સતલાસણા એપીએમસી ગોડાઉન ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી થઈ હતી અને મગફળીની ખરીદી સરકારી મંડળીના માણસો માંગતા હતા લાંચ અને કોઈ ખામી નહીં કાઢે ને તેને રૂપિયા 2000 થી 6000 રૂપિયાની લાંચ માંગવામાં આવતી હતી અને ફરિયાદી ખેડૂતે મગફળી ખામી કાઢ્યા વગર ખરીદી માંગવામાં આવતી હતી લાંચ અને 5000ની લાંચ માંગતા 4500 રૂપિયા લાંચ સ્વીકારતા જે દીપક છટકામાં ગોઠવ્યું હતું તે આરોપી પકડાઈ ગયો હતો અને આ ખાનગી વ્યક્તિ કલ્યાણજી ઠાકોરની ધરપકડ કરવામાં આવી છે એસીબી પોલીસ દ્વારા. તો હવે તે પણ પોલીસ હાલ તપાસ કરી રહી છે કે કોના કહેવાથી તેને આ લાંચની રકમ માગી હતી. કચ્છના મુન્દ્રામાંથી કોકીનનો જથ્થો ઝડપાયો હોવાનો મામલો સામે આવ્યો ત્યારે કોકીનના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો હતો. 32,47,000ની કિંમતનું 32.47 ગ્રામ કોકીન જપ્ત કરવામાં આવ્યું. કુલદીપસિંહ શીખ નામના આરોપીને પોલીસે ઝડપી પાડ્યો અને સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સરહદી વિસ્તાર કચ્છમાં છેલ્લા કેટલાય સમયથી જે ડ્રગ માફિયાઓ છે જાણે ડ્રગ ઘુસાડવા માટે પ્રયત્ન કરતા હોય છે ત્યારે ડ્રગ માફિયાઓ માટે જાણે કચ્છ ક્યાંક ને ક્યાંક હબ બની ગયું હોય તેવા પ્રયત્નો સતત થયા રાખે છે. ત્યારે મુન્દ્રા પોલીસને આ ડ્રગ્સ બાબતે વધુ એક સફળતા મળી છે અને કોકેનનો જથ્થો છે તે ઝડપી પાડ્યો છે. સમગ્ર બનાવની વાત કરવામાં આવે તો મુન્દ્રા શહેરમાં દેવાંગ ટાઉનશીપમાં ભાડે રહેતા કુલદીપસિંહ મજમી નામના શખ્સ છે જે કહી શકાય કે છાના ખૂણે છે તે કોકેનનું વેચાણ કરતો હતો, જેને પોલીસને બાતમી મળી હતી અને પોલીસે આ જે શખ્સ છે તેને દબોચી લીધો હતો. આ શખ્સ પાસેથી 32.47 ગ્રામનો કોકેનનો જથ્થો છે જે મળી આવ્યો છે, જેની અંદાજિત કિંમત છે તે 32,47,000 જેટલી આંકવામાં આવે છે. હાલ આ જે શખ્સ છે તેની પોલીસે અટકાયત કરી છે અને કહી શકાય કે રિમાન્ડની તજવીજ છે તે હાથ ધરી છે. મહત્વની બાબત છે કે આ જે શખ્સને રિમાન્ડની તજવીજ બાદ જે કાર્યવાહી કરવામાં આવશે તેમાં ક્યાંક ને ક્યાંક સઘન તપાસમાં ક્યાંક ને ક્યાંક વધુ કહી શકાય કે જે વિગતો છે તે બહાર આવી શકે તેમ છે. ત્યારે કહી શકાય કે કચ્છમાં જ્યારે ડ્રગ્સ ઘુસાડવાના ડ્રગ માફિયાઓ જાણે બેફામ થઈ ગયા તેમ અવારનવાર છે તે પશ્ચિમ કચ્છમાંથી અને ખાસ કરીને સમગ્ર કચ્છમાંથી જે તે ડ્રગ્સ મળી આવવાનો સિલસિલો છે તે યથાવત રહ્યો છે. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.